શ્રી ભાઈલાલ ગુર્જરનો જન્મ ઝાલાવાડના પાટડીમાં 27/11/1954 રોજ થયો હતો. આર્ટ માસ્ટરની લાયકાત મેળવી સુરેન્દ્રનગર નગરપાલિકાની પારેખ શાળા નંબર 12માં આચાર્ય તરીકે તેઓ શાળાને અનેક પ્રવૃત્તિઓથી ધમધમતી રાખે છે. તેઓ ત્રિમાસિક સાંપ્રતના બાળ વિભાગના સંપાદક છે. તેમણે ગીત મધુરા બાળ કાવ્ય સંગ્રહ 1999માં આપણને આપ્યો. ઝાલાવાડના આવળના પીળા ચટાક ફૂલ જેવા આ કવિની કૃતિ માણી. ગીત મધુરા મારે ગાવા, ધીરા ધીરા સાદે ગાવા, જેમાં હોય સૂરજ ચાંદ, ઝબકતા તારલાને આબ, એવા ગીત મધુરા ગાવા, ધીરા ધીરા સાદે ગાવા. જેમાં હોય વૃક્ષ વરસાદ, જેમાં હોય વૃક્ષ વરસાદ, પશુ પંખીનો કલનાદ, એવા ગીત મધુરા ગાવા, ધીરા ધીરા સાદે ગાવા. જેમાં હોય વાર તહેવાર, જેમાં હોય વાર તહેવાર, એકતાના સાચા શણગાર, એવા ગીત મધુરા ગાવા, ધીરા ધીરા સાદે ગાવા. જેમાં હોય દેશભક્તિ ગાન, દેશ સેવકના ગવાય માન, એવા ગીત મધુરા ગાવા, ધીરા ધીરા સાદે ગાવા. જેમાં હોય ભણતર જ્ઞાન, જેમાં હોય ભણતર જ્ઞાન, વધે સંસ્કારની શાન, એવા ગીત મધુરા ગાવા, ધીરા ધીરા સાદે ગાવા.